હેમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ અને 22મી માતાજીના ભુવાતા તરીકે આજે એક વિડીયો મૂકું છું. રાજકીય વિડીયો છે આ, અને આની અંદર આપણે વધારેમાં વધારે રાજકીય આપણે ભાગીદારી કરીએ અને તમામ આપણા સમાજના એકતા કરીએ અને આપણે આગેવાનો અને ભુવાતા અને ધર્મગુરુને પણ ખાસ કહું છું કે આપણા રાજકીય અંદર વધારે વધારે ભાગીદારી થાય એવા આપણે બધા પ્રયત્ન કરીએ. આપણે આગેવાનો પણ વધારે પ્રયત્ન કરીએ અને યુવાનોને ખાસ તમે ખાસ જાગો અને વધારે યુવાનો જાગી અને આપણે રાજકીય વધારે ફાયદો થાય અને વધારે આપણે ભાગીદારી થાય એવું કરીએ. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, જ્યાં આપણા મતદારો હોય અને જ્યાં આપણી વસ્તી હોય ત્યાં વધારે ટિકિટ માગો. અને ટિકિટ અત્યારે છેલ્લું હમણાં 11 તારીખ છે ફોર્મ ભરવાની, અને જો કોઈ પણ પાર્ટી ન આપે તો આપણે અપક્ષ તરીકે પણ ભરી અને આપણે એને બતાવી દેવું પડશે. અને અપક્ષ તરીકે ફોર્મ ભરી અને બતાવી દેવું. પછી ભાજપ આપે તો ઠીક છે, કોંગ્રેસ આપે તો ઠીક છે, અને આપ આપે તો ઠીક છે, પણ આપણે ચૂંટણી લડવાની થાય છે તો તમે ખાસ મારો વિડીયો છે, જ્યાં આપણી વસ્તી હોય ત્યાં તમે બધા ફોર્મ ભરજો. હું એમાં તમારી સાથે છું અને હું તમારી સાથે રહી અને આપણે કોઈ પણ પાર્ટી આપણો અવગણ કરે તો આપણે એના બતાવી દેવું. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પછી મહાનગરપાલિકા હોય કે તાલુકા જિલ્લા હોય, તાલુકા જિલ્લાની અંદર આપણે વધારે ભાગીદારી મળે અને મહાનગરપાલિકામાં આપણે વધારે ભાગીદારી મળે. આપણે પોરબંદર જિલ્લાની અંદર આપણે જિલ્લા પંચાયતમાં આપણે 3 સીટો માગી hangi એમ છે, તો 3 સીટો ઉપર જો આપણે ટિકિટ ન આપે તો આપણે તમે દાવેદાર થાજો અને તમે ફોર્મ ભરાવજો. એમાં હું તમારો ભેરો છું. આપણે ખાગેશ્રીની સીટ કુતિયાણાની અંદર અને રાણા ખીરસરા કન્નડ આપણે છે, એ પણ આપણે વધારે વસ્તી છે ત્યાં, તો ન્યાય પણ આપણે ટિકિટ કોઈ ન આપે તો તમે ફોર્મ ભરાવજો. એમાં તમારો ભેરો છું. અને કંડોળાની સીટ તો ઓટોમેટિક આપવાની છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ત્યાં તો આપણે અનુસૂચિત જનજાતિ છે એટલે ત્યાં આપણે કોઈ ટિકિટ ન માગો તો તમને ઘરે દેવા આવશે, એ તમે ચિંતા કરતા નહીં. પણ ન્યાય ટિકિટ આપણે આપશે અને ત્યાં આપણે જે કોઈ આપણા સમાજના સારા ઉમેદવાર હોય એને આપણે સાથે રાખી અને આપણે એને જીતાડવાની મદદ કરજો. અને મહાનગરપાલિકા પોરબંદર એમાં આપણે 2 સીટોના દાવેદાર છે. એક તો 3 નંબરની સીટ છે તો ઓટોમેટિક બધી પાર્ટી આપવાની છે. એમાં પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય એ આપવાની જ છે. પછી આપણે વધારે આપણા મતદારો જ્યાં છે, આજે મારી આપણે કુંભારવાડો હોય, ધારાનગરી હોય કે પછી ઢોરા છે, પછી આપણે ઝુરીબાગ છે, એની અંદર પણ આપણી વસ્તી વધારે છે. તો એમાં આપણે 2 ટિકિટોનું, એક અનુસૂચિત જનજાતિવાળી ટિકિટ અને એક અન્ય ગમે એક ટિકિટ આપે એવા આપણે બધા પ્રયત્ન કરો. અને યુવાનો તમે ખાસ પ્રયત્ન કરો. અને જો ટિકિટ ના આપે તો આપણે એના સામે કંઈક બાયું ચડાવી અને આપણે વસ્તુ આપણે મેળવવી પડશે પાર્ટી હારે. પછી કોઈ પણ પાર્ટી હોય. પછી તાલુકા પંચાયતની અંદર 4 સીટો આપણે રાણાઓ તાલુકાની અંદર મળે એમ છે. કુતિયાણાની અંદર આપણે 3 થી 4 સીટો મળે એમ છે. પોરબંદર જિલ્લાની તાલુકા પંચાયતની અંદર આપણે 3 સીટો મળે એમ છે. તો 3 સીટોની અંદર આપણે વધારે જ્યાં વસ્તી હોય ત્યાં આપણે ટિકિટો માગી અને આપણે ચૂંટણી લડીએ. અને જ્યાં જરૂર પડે ત્યાં મને તમે કહેજો. હું કોઈ પાર્ટી હારે સંબંધ નહીં રાખું. પહેલો સમાજ, પછી પાર્ટી. કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી પછી પહેલાં સમાજ, અને સમાજ થકી આપણે લીલા છીએ અને સમાજ થકી અમે ઉજરા છીએ. અને અમને જ્યારે જે કોઈ બોલાવે છે તો સમાજ થકી બોલાવે ને. કોઈ પણ પાર્ટી હોય અને પાર્ટીએ સમાજ થકી અમને બોલાવે છે. તમે એમ ન સમજતા કે હું કોઈ કંઈક છું, પણ સમાજ હે ને તો તમે કોઈ પણ પાર્ટી બોલાવશે. અને આપણે સાથે મળી અને યુવાનો, આગેવાનો અને ધર્મગુરુને ખાસ કહું છું કે વધારે આપણા સમાજને ટિકિટ મળે અને વધારે આપણે ટિકિટોમાં જીતીએ એવા આપણે બધી જગ્યાએ પ્રયત્ન કરવાના. અને આપણે 100% મતદાન કરવાનું. ક્યાંય પણ મત આપણો પડ્યો ન રહીએ એ આપણે બધાને પ્રયત્ન કરવાના. અને આપણા ખર્ચે મતદાન કરાવી દેવાનું. એ પણ કોઈ પણ પાર્ટીમાંથી કોઈ આશા ન રાખતા. અને કોઈ આશા રાખશો તો વેચાઈ ન જતા ક્યાંય પણ. રબારી સમાજને હું સોરઠિયા રબારી સમાજને ખાસ કહું, પોરબંદર જિલ્લાના, કે ક્યાંય વેચાતા નહીં. આપણે તાકાત અને આપણી પુરવાર આપણે બતાવવાની છે એ કહું છું. જય માતાજી, જય ભારત.